પોલીસની સૌથી મોટી કાર્યવાહી ડુપ્લિકેટ ગોલ્ડમાં દાગીના બનાવતી આખી ગેંગ ઝડપાઈ છે। સરથાણા વિસ્તારમાંથી મસમોટું ડુપ્લિકેટ ગોલ્ડ કારખાનું ઝડપાયું છે। 100%માં 23% ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી વેચાણ કરતા હતા આરોપીઓ। પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે। પોલીસે ઈસમોને ઝડપી પાડ્યા છે અને સામગ્રી કબજે કરી 4 ચેન અને ચેન બનાવવાનું મશીન, હોલમાર્કનો સિક્કો કબજે કર્યો છે। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘરમાં જ ડુપ્લિકેટ સોનું બનાવતા હતા આ આરોપીઓ। વિવેક સોની મુખ્ય આરોપી છે, તેની સાથે 7 લોકો મળી અને આ ડુપ્લિકેટ સોનું બનાવતા હતા। 1 મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હોવાનું અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। યોગી ચોક ખાતે આવેલ શિવ મંદિર જ્વેલર્સમાં આરોપી ડુપ્લિકેટ સોનું આપવા માટે ગયો હતો। જ્વેલર્સના માલિકને ડુપ્લિકેટ સોનું હોવાનો ખ્યાલ આવી જતા પોલીસને જાણકારી આપી હતી। આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બંને આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપી અને ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે જ્વેલર્સના માલિકે પોલીસને જાણ કરી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી પહોંચી દરોડા પાડ્યા। પોલીસે ડુપ્લિકેટ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે સાથે આરોપીઓની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। તો સંવાદદાતા પ્રશાંત આપણી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રશાંત, સુરતમાં લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે। ડુપ્લિકેટ સોનું વેચતી આ ગેંગની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની પણ માંગ છે। જી સોનલ, બિલકુલથી સીધા તમને દ્રશ્ય બતાવીશું। પોલીસ કસ્ટડીમાં દેખાતા આ 12 આરોપીઓ છે અને 12 આરોપીઓ પૈકી જે મુખ્ય જે આરોપી કહી શકાય વિવેક સોની, જે બ્લેક ટી શર્ટમાં તમને દેખાઈ રહ્યો છે વચ્ચે વચ્ચ, આ વિવેક સોની જે છે માસ્ટર માઇન્ડ છે અને આ રીતના સામગ્રી એને વસાવી હતી અને જે રીતના ડુપ્લિકેટ સોનું જે છે બનાવતો હતો। ઉત્તરાયણ ખાતે આવેલ જે રુદ્રાક્ષ સોસાયટી છે, ઘરની અંદર આ ડુપ્લિકેટ સોનું બનાવવામાં આવતું હતું અને એની આખી ટીમ જે તમને દેખાઈ રહી છે, કોઈ સેલ્સમેન છે તો કોઈ કારીગર છે, આ તમામ ટીમ જે છે આ રીતના મસ્ત મોટું કૌભાંડ જે છે તેઓ ચલાવતા હતા। સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે કે ઉત્તરાયણ ખાતે એક જ્વેલર્સના માલિકને જે લોકો આ સોનું આપવા ગયા હતા અને જ્વેલર્સના માલિકે સોનુની ખરાઈ કરી હતી ને ત્યારબાદ માલુમ પડ્યું હતું કે આ તો ડુપ્લિકેટ સોની આપી ગયા। તાત્કાલિક તેમણે જે છે પોલીસને જાણ કરી હતી અને ઝોન 1 LCB પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપી સુધી પહોંચી હતી અને આ તમામ 12 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ તમામ અલગ અલગ મશીનો છે, જેમાં 100% ગોલ્ડમાં જે ઓરિજિનલ 23% સોનું જે નાખતા હતા અને આ રીતના જે ચેન જે બનાવતા હતા જોઈ શકાય છે કે જાણે કે ઓરિજિનલ અસલી સોનાની ચેન હોય આ રીતના આરોપીઓ બનાવતા હતા। અને જાણવા મળી રહ્યું કે છેલ્લા 1 મહિનાથી આ બધું કારસ્તાન ચાલતું હતું। અત્યાર સુધીમાં કેટલું ગોલ્ડ બનાવ્યું છે, કઈ રીતના બનાવ્યું છે, ક્યાં ક્યાં સુધી કેટલાક જ્વેલર્સની દુકાનમાં તેમને જે છે આ ગોલ્ડ પહોંચાડ્યું છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે સિક્કો પણ જે છે તે રીતના ગોલ્ડનો એ લોકો મારતા હતા અને અનેક લોકો છેતરાયા હશે, એટલે લોકોએ ચેતી જવાની જરૂર છે। તમે જો અમુક જ્વેલર્સમાંથી જે જ્વેલર્સની ખરીદી કરી હશે, શું તમારા જે આરોપીએ બનાવેલું ડુપ્લિકેટ ગોલ્ડ તમારી પાસે ગયું છે કે શું, તે પણ એક મોટો તપાસનો વિષય છે। હાલ તો સમગ્ર મામલે જે છે ઝોન LCB પોલીસે જે છે 12 જેટલા આરોપીની જે છે ધરપકડ કરી લીધી છે। આ અલગ અલગ આરોપીઓ જે છે તમામ રીતે જે છે સમગ્ર ઘટનાને જે છે અંજામ આપતા હતા અને પોલીસે આખી એક મોટી સફળતા જે છે કહી શકાય છે, કારણ રુદ્રાક્ષ સોસાયટીની અંદર ઘરમાં જ જે છે આ ડુપ્લિકેટ સોનું બનાવવાનું આખું કારસ્તાન ચાલતું હતું। વિવેક સોની અને મુખ્ય આરોપીને આ 12 આરોપીનો પણ જે રીતના કોઈ સેલ્સમેન ને કોઈ ડુપ્લિકેટ સોનું બનાવતા હતા। હાલ તો સમગ્ર મામલે જે છે પોલીસે જે છે આ 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અત્યાર સુધીમાં કેટલું તેમને સોનું પહોંચાડ્યું છે અને બજારમાં કઈ રીતે આખો આ વ્યાપાર કરતા હતા, હજુ કોઈ જ્વેલર્સના માલિક પણ આ લોકોની સાથે સંડોવણીમાં છે કે શું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। જી પ્રશાંત, આભાર તમામ વિગતો માટે।